ભૂપતભાઈએ વાત કરી છે કે ગામમાં લગભગ 1955 બાદ એટલે કે લગભગ 70 વર્ષથી અહીંયા ક્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ। ને તકલીફ હોય એમ માનો ને કે કોઈને કંઈ વધારે તકલીફ હોય ને ઉપલેટાવાળા એમ કે આને રાજકોટ લઈ જાઓ તો બેમાંથી કઈ ઘરે ફોન ન કરે કે આને રાજકોટ લઈ જવાનો છે કે પૈસાની જરૂર છે, એ બધી એની વ્યવસ્થા કરી લીધી હોય રસ્તામાંથી। હા, દર્દીની સારવાર ચાલુ થઈ જાય પછી રાજકોટ લઈ જાય કે નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજે વાત કરવી છે જે મને અને તમને થોડીક નવાઈ પમાડે એવી છે। મારા અને તમારા માટે થોડીક નવાઈની વાત છે। મિત્રો, 1947માં અંગ્રેજોનું શાસન પૂરું થયું અને આપણે આઝાદ થયા અને સાથે સાથે રાજાશાહીનું સંપૂર્ણ થયું અને આપણે લોકશાહી તરફ વળ્યા। મને અને તમને એવું લાગ્યું કે હવે ખરેખર સાચા અર્થમાં આપણે આઝાદ થયા છે। માણસને પોતાના મતથી, લોકશાહી એટલે પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી જેને ઈચ્છે તેને રાજા તરીકે ચૂંટી શકે, જેને ઈચ્છે તેને પ્રધાન તરીકે ચૂંટી શકે, જેને ઈચ્છે તેને પ્રમુખ કે સરપંચ તરીકે ચૂંટી શકે। પરંતુ સમય જતા તેમાં ઘણા બધા પક્ષો, ઘણી બધી વાતો રાજનીતિમાંથી આ વાત રાજકારણ સુધી પહોંચી ગઈ ખરેખર। અને કઈ કેટલાય વિસ્તારોમાં, કઈ કેટલા કુટુંબોમાં, કઈ કેટલાય ગામડોમાં પરિસ્થિતિઓ એવી વણસી ગઈ કે આ ચૂંટણીઓ જે છે તે લોહિયાળ બનતી ગઈ અને કઈક માતાઓએ પોતાના યુવાન 20-20 વર્ષના દીકરાઓ ગુમાવ્યા, કઈ કેટલાય એવા વેરઝેર ઊભા થયા ગામડાઓમાં કે માણસ પોતાના પરિવારથી, પોતાના કુટુંબોથી, અગર તો પોતાના ગામથી વિખૂટો પડવા લાગ્યો। અને ખરેખર આના પરિણામો જે છે તે લાંબા ગાળે આજે જેને હું અને તમે લોકશાહી કહીએ છીએ, પરંતુ તેમાં પણ તેના પરિણામો જે આપણે ધાર્યા હતા તેનાથી ક્યાંક ને ક્યાંક વિરુદ્ધમાં આવવા લાગ્યા। પરંતુ આજે હું તમને એક એવા ગામડે લઈને આવ્યો છું, એવી જગ્યાએ લઈને આવ્યો છું કે ત્યાં છેલ્લા લગભગ 70 વર્ષથી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ અને આ ગામમાં આખું ગામ હળીમળીને રહે છે અને અમને આ ગામમાં કઈ કેટલી એવી વિશેષતાઓ છે, કઈ કેટલી એવી બાબતો છે કે જે આપણને આકર્ષી જાય છે અને આપણને નવાઈ પમાડે છે। મિત્રો, હું વાત કરી રહ્યો છું પ્રાસલા ગામની કે જે આ ગામમાં 70 વર્ષથી ક્યારેય ચૂંટણી નથી થઈ। શા માટે નથી થઈ, આ ગામમાં કેવું વાતાવરણ છે, કઈ રીતના ગામના લોકો રહે છે, એના વિશે હું આપને થોડી વાત કરીશ। ઉપલેટા તાલુકાના પ્રાસલા ગામમાં આજે અમે ને તમે મળ્યા છે, અહીંના ગામ લોકો છે, સરપંચ સાહેબ છે, એમની હારે થોડીક વાતચીત કરશું અને ખરેખર ભાઈચારો કોને કહેવાય, એક આદર્શ ગામ કેવું કોને કહેવાય, એના વિશે આપણે થોડીક વાતો કરશું। તો સૌથી પહેલા સરપંચ સાહેબ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। નમસ્તે। અને આપની ઓળખાણ જરા આપજો। મારું નામ ભૂપતભાઈ મલદેભાઈ ઓડેદરા, ગામ પ્રાસલા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। રાજકોટ જિલ્લાનું આમ તો છેવાડાનું ગામ કહેવાય અને આ ગામમાં પાણી એટલું છે કે રાજકોટ જિલ્લાનું વધારેમાં પાણીવાળું ગામ કહેવાય। કારણ કે તળમાં અમારે અત્યારે છેલ્લા 8-10 વર્ષથી કૂવામાં પાણી હાલતા, આ વર્ષે તળ ઊંડા ગયા થોડાક એટલે બોરમાં પાણી ગયા છે। નહીંતર અમારે અહીં 17 ચેકડેમ અને 6 તળાવ
એ ગવર્મેન્ટનો એક પણ રૂપિયો લીધા વિના હા. ગામ લોકોના શ્રમથી હા. અને રાજકોટના જળક્રાંતિ ટ્રસ્ટના સહયોગથી, અને માત્ર આ તમે લોકો જ આ બધું હા. ઊભું કર્યું છે એવું? જળક્રાંતિ ટ્રસ્ટનો સહયોગ હાજી, અને ગામ લોકોએ શ્રમ કર્યો બધાએ. બિલકુલ. અમારા ગામના બે વોકડા છે, એક અમરાપર સાઈડનો, એક ઢાંક સાઈડનો. હાજી. તો એ ઢાંક સાઈડના પણ ઢાંક ગામના અને અમારા ગામના ખેડૂતોએ સહિયારો શ્રમ કર્યો. એમ અમરાપર સાઈડના વિસ્તારમાં અમરાપરના ખેડૂતો અને અમારા ગામના લોકોએ મળીને આવું 17 ચેકડેમ અને 6 તળાવ સરકારનો એક પણ રૂપિયો લીધા વિના બનાવ્યા છે. એવી રીતે પછી એવી જ રીતે ગામમાં પણ બધાએ સંપીને રહીએ છીએ. કોઈ પણ નાના મોટા એકબીજાના સુખ દુઃખના પ્રસંગોમાં એકબીજાને મળી અને એકબીજાનું દુઃખ હળવું કરીને એવા પ્રયત્નો કરીએ છીએ કે ગામમાં કોઈને તકલીફ ન પડે. એટલે આવી ભાઈચારાની વૃત્તિ ગામનો જ્યારેથી ટીમો નખાણો ત્યારથી જળવાઈ રહી છે. અને ભારત આઝાદ થયું પછી એકાદ 62માં કે એકાદ વખત ચૂંટણી થઈ છે, એ સામાન્ય, ક્યારેય ચૂંટણી નથી થઈ ગામમાં. અને ભૂપતભાઈ તમે કેટલા વર્ષથી સરપંચ તરીકે અમારે ફરજ બજાવો? 35 વર્ષ મારા બાપા માલદેવભાઈ મુંજાભાઈ વડોદરા, હા. પછી 10 વર્ષ હું અને 10 વર્ષ મારા મિસિસ, હા. એટલે આટલા વર્ષ 55 વર્ષથી અહીંયા સતત 55 વર્ષથી તો ભૂપતભાઈ સરપંચ તરીકે અહીંયા ફરજ બાપા બજાવે. હા, બાપા અને ભૂપતભાઈ એટલે તમારો હા. પરિવાર જ કહી શકાય ખરેખર. પણ ખરેખર ભૂપતભાઈ, આજની તારીખમાં એમ કહેવાય કે આ નવાઈની બાબત છે. તમને શું લાગે છે ખરેખર? ના, નવાઈ તો ગામ, આખા ગામનો સંપ છે અને આખું ગામ સંપીને જે નક્કી કરે છે હા. કે ભાઈ આપણે આના સરપંચ બનાવવો છે, એટલે ચૂંટણી આવે ત્યારે બધા નક્કી કરી લઈએ કે ભાઈ આપણે બદલાવવાનું નથી, આ રાખી દઈએ છીએ. બરાબર છે. ગામ લોકોની સહમતીથી બધાથી. જી. અને એવી રીતે દરેક જ્ઞાતિના બોડીમાં સભ્યો લઈ લઈએ જી. અને પછી આખી બોડી બનાવી અને પછી સરપંચની ચૂંટણી કરી. અહીંયા વસ્તી વધારે કે કઈ કઈ જ્ઞાતિ અહીંયા રહે છે? જનરલ પંચકણકી વસ્તીનું ગામ છે, બધાની વસ્તી છે. અત્યારે હવે મેજોરિટી મેર કોમની વસ્તી છે. 105 ઘર અત્યારે મેરના છે, બાકી બધી જ્ઞાતિની વસ્તી છે અહીંયા. અને પંચકણકીનું ગામ છે આખું, એટલે બધા સપીને રહીએ છે પહેલેથી. અને એકબીજાના નાના મોટા પ્રસંગોમાં કોઈને ઘરધણીને ખબર ન પડે જી. કે ભાઈ આનો પ્રસંગ છે, તને કાંઈ વધઘટ થાય કે કાંઈ ખૂટ્યું તો એ ઘરધણીને ખબર ન હોય એમ કે ખરેખર મહેમાનોને ખબર ના પડે કે આમાં ઘરધણી કોણ છે. બરાબર ને? બધાય પોતાના ખંભે લઈને કામ કરતા જવાબદારી સંભાળી અને અને ભૂપતભાઈ તમે વાત કરી જળક્રાંતિની, આ હા. ચેકડેમોની, વોકડાની, તો સાથે સાથે ગામમાં સામાજિક જે કાર્યો છે હા, તેની થોડીક યાદી કરશું આપણે. સામાજિક કાર્યોમાં આખો ગામમાં 5 કે 7 વખત આખું ગામ દર વર્ષે ધુવાડા બંધ જમે છે અને એ સ્વેચ્છાએ. વાહ. એમાં કોઈને ફાળો લેવાનો નહીં, ત્યાં એક જણો બેઠો હોય ટેબલ રાખીને, વાહ. જે કંઈ જો હોય ફંડ લખાવવું હોય તો લખાવી દઈએ ને જે કંઈ રકમ હોય એમ વાપરી નાખવાનું. વધે નહીં, પંખીની ચણ આખું વર્ષ અહીંયા ને ગૌશાળા છે ને ઉપર આખું વર્ષ પંખીની ચણ પડે છે. જી. ગૌશાળામાં ગાયોને ચોમાસામાં 4 મહિને ચરિયાણ હોય ત્યારે ચારો નથી પડતો, નહીં 8 મહિના ગૌશાળામાં ગાયોને ચારો અને પંખીને ચણ નાખે છે. જી. દરરોજની 10 કિલોથી માંડીને 1 મણ ઉપરની ચણ નાખીએ છીએ દરરોજ. વાહ. અને આવી રીતે આ ગામમાં જ 11મું વર્ષ થયું ભૂગર્ભ ગટર થઈને, તો હજી ક્યાંય ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખોલેલ નથી. વાહ. પછી એવી રીતે 1 લાખ લીટરનો પાણીનો ટાંકો છે, તો આખા ગામમાં ઘરે ઘરે 2 ટાઈમ 1 કલાક પાણી આવે છે. અને કોઈ અમારા ગામની દીકરીને બેડું લેતા હવેની પેઢીને કોઈ નથી આવડતું એવું કહી શકાય. અને એક બોર છે, અમુક 20-25 વર્ષથી એકને એક બોરમાં પાણીનો હાલે છે એમ કે. અને એવી રીતે આ ગામની પાણીની, રસ્તાની, પછી ગટરની, લાઇટની, સ્ટ્રીટ લાઇટ છે એ ઘરે ઘરે. અને ગામથી વાડીઓમાં જતા રસ્તા જી. એ એક ખેતરવા અત્યારે સિમેન્ટ રોડ બનેલા છે બધા, વાહ. તો તમે જોઈ શકો ગમે ત્યારે જોઈને. અને આવી રીતે સંપીલું અને નાનકડું ગામ છે અને બધા હળી મળીને પ્રેમથી રહીએ છે. અને આ ભાઈચારાની ભાવનાથી આખું ગામ આવી રીતે સંકળાયેલું છે. અને આટલા વર્ષોથી એમ કહેવાય કે લગભગ 35-40 વર્ષથી, બરાબર ને, ભૂપતભાઈનો જે એમના પપ્પાનો ને એમનો કાર્યકાળ છે 55 વર્ષથી આ કાર્યકાળ જે છે તે એમને એમ નથી રહેવાતો. કાંઈક ને કાંઈક સમાજ માટે કંઈક કામ કર્યા હોય, ગામ માટે કંઈક કામ કર્યા હોય તો જ થઈ શકે. પરંતુ આપણે કહેવત છે કે ભાઈ વરને કોણ વખાણે, તો કે વરની ફૂઈ. બરાબર છે? એટલે ભૂપતભાઈ તો સ્વાભાવિક છે વખાણ કરવાના જ. પરંતુ આપણે હારે એવા લોકોને મળશું જે આ ગામમાં રહીએ છે, ગામમાં ખરેખર જે કામ સરપંચ સાહેબે કર્યા છે, અને સાથે સાથે આ કોઈ એક વ્યક્તિથી નથી થતું. ભૂપતભાઈએ વાત કરી છે કે ગામમાં લગભગ 1955 બાદ, એટલે કે લગભગ 70 વર્ષથી અહીંયા ક્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ. શા માટે નથી થઈ તે આપણે ગામના વડીલોને પૂછશું. સરપંચની કામગીરી કેવી છે ગામમાં, તેમના પ્રત્યે ગામ લોકોને કેવો પ્રેમ છે એની પર વાત કરશું. દાદા, તમારું નામ કહેજો. મેણંદભાઈ ભીમાભાઈ દાસા. જી. ગામમાં મારી દુકાન છે, હા. અનાજ કરિયાણાનો વેપારી છે. જી. અમારા સરપંચની જે સિદ્ધિ ઈ છે હા.
કે જે ગ્રાન્ટ મંજૂર થઈ હોય હા એમાં ચા પાણીના પૈસા એ ઘરના નાખે એવું અને આખી ગ્રાન્ટ પૂરેપૂરી વાપરે. હા એટલે જે કામ કરે ને એ બધું પરફેક્ટ થાય હા કે એમાં 20 વર્ષ કે 25 વર્ષ સુધી સામું ન જોવું પડે એવું એવા કામ દરેક કામ એવા કરે. જો બજારમાં રોડ જુઓ તો આખા બજાર ક્યાંય માટી નથી દેખાતી એવા રોડ બનાવી. કે અમે જોયું છે ગામની મુલાકાત લીધી છે જેટલી ગ્રાન્ટ આવે બધી વાપરે. એવું ચા પાણીના પૈસા ઘરના. એવું હા એમાંય પછી ઘટે પૈસા વધે નહીં. એની સીધી 55 વર્ષની વાહ દરેક કામ ગમે તે કામ હોય આવી રીતના કામ કરતા એટલે જ ગામ લોકો એમને ચાહે ચાહે છે. રાતના 12 વાગે કોઈ બીમાર ગરીબ માણસ પડ્યું હોય હા સરપંચ ને ઘરે ઉઠાડે. એવું એ સીધી મોટર લઈને હાલો બેસી જાવ. પાછા સરપંચ સાહેબ રાતે ઉઠાડ્યા જેવા હોવા અરે જોઈએ ઉઠશે જ એમ. બરાબર આપણે એક જ ટકોરે ઉઠી જાય. અમારા ગામના સરપંચ ને રાતના 1 વાગે 2 વાગે એક ટકોરે ઉઠી જાય કે ભાઈ આ કામ છે. હા. તરત ચાલો મોટર ચાલુ કરીને બેસી જાવ હાલો. એ સીધી એની સિદ્ધિ છે અને એટલે જ અત્યારે આપણે આ જે સમાજે બેઠા છે આ સમસ્ત ગામ સમાજ છે. ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે કોઈ મહેર સમાજ હોય, કોઈ આહિર સમાજ હોય, કોઈ બ્રાહ્મણ સમાજ હોય, અલગ અલગ જ્ઞાતિના નામથી સમાજો હોય, પરંતુ અહીંયા આપણે સમસ્ત ગામ સમાજ જે છે ત્યાં આપણે મળ્યા છે. તો સાથે સાથે આપણે દાસાભાઈ હારે વાત કરી, ભૂપતભાઈ હારે વાત કરી, આ એક દાદા છે તેમની હારે પણ વાત કરશું. ખરેખર આ ગામની કામગીરી, સરપંચની કામગીરી કેવી છે દાદા? સરપંચની કામગીરી બહુ સારી છે અને હું ગૌશાળાનો વ્યવસાય કરું છું. 2010થી અમારા ગામમાં ગાયોને સતત વર્ષો પર 3 લાખની નીણ પડે છે. એમાં કોઈ દી મારે કોઈને કહેવું નથી પડ્યું કે તમે મને 5 પૈસાનો સહાય આપો. ઘેરે બેઠા પૈસા આવી જાય. અને આ વહીવટ ગરબીમાં દીકરીઓને અમે વિતરણ કરી અને આ વહીવટ આખું ગામને સંભળાવી દઉં છું કે એટલા રૂપિયાની આવક, એટલી જ આવક, એટલો ભૂકો ખવડાવ્યો, એટલી રીણ ખવડાવી, એટલું લીલું ખવડાવ્યું અને એટલું હાંડા ખર ખવડાવ્યું. ટોટલ આખો હિસાબ ગામને સંભળાવી દેવાનો. હા તમે લેવા પટેલ સમાજ, લેવા પટેલ. હા મેર સમાજ હારે રહેવું હોય, હા દાદા આ બાજુ દરબાર સમાજ, હા. એટલે થોડુંક કાટલું વરણ અમે બધાય, બરાબર છે. એની હારે રહેવામાં આમ કેવું? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. અને એક ધારી ગિનાતી કરતા જે પંચકણકીની ગિનાતી હોય ને એમાં રહેવાની બહુ મજા આવે. એમ ને? હા બધાય બહુ મજા આવે. હળીમળી હા હળીમળી રહેવાની. અને અમારા ગામમાં પહેલેથી જ હપ બહુ છે. 3-4 પ્રસંગો એવા થાય છે. આવડબાની લાપસી, હનુમાનના લાડવા, નાગબાઈનું ભૈરું અને દાદાના મંદિરે લાપસી થાય. આખું ગામ ધોવાળા બંધ ભેગું જમીને બેસે. કોઈ પાસે 1 પૈસો માગવાનો નહીં. અને ખર્ચ કરતા જે પૈસા વધે એ પૈસા અમે શનિમાં વાપરી છે. શનિમાં વાપરી. હા બહુ સરસ. હા. અને આ ગામની એક બીજી ખૂબી છે જે મારે ખાસ દાદા તમારી પાસેથી જાણવી છે મારે, કે વડીલો જે છે એ અમુક નિયમો જે છે તે ખૂબ એવી રીતના રાખ્યા છે કે ગામમાં કોઈ નાનું મોટું મૃત્યુ થાય, મૃત્યુમાં ભગવાનના દરબારમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. જ્યારે એનો તેડું આવે ત્યારે માણસને જવું પડે. ત્યારે તમે જે કંઈક નિયમ રાખ્યો હોય એના વિશે આપણે વાત કરશું. અમારે એવી કોઈ અણઘડતું બનાવ બને તો ગામ સમસ્ત બધાય સમૂહમાં જે કંઈ કાર્યવાહી થાય તે ઘરધણીને કંઈ પણ તકલીફ ન પડે એવી દરેકે જાણ લેવાની. અને દરેક એક વ્યક્તિ ઘર દીઠ 1-2 બધા આવે, સમજ્યા? અને એ કામ પોતે જ બધા ઉપાડી લઈએ. બાકી તો અમારા સરપંચનું કામ એમાંય ગાયો વિશે ગણીએ તો હજી સુધી એને ઘણા ટાઈમથી આ ભેંસનું દૂધ ભાડામાં નથી લીધું. ગાયોનું જ અને સિવાય ગાયોનું જ કરે છે. કોઈ પણ ગામ, કોઈ પણ સમાજ જ્યારે એક પાંદડે હાલતો હોય ત્યારે એનું જે થળ છે, તે મૂળ છે, તે મજબૂત હોય તો જ થઈ શકે, નહીંતર એ વસ્તુ ડામાડોળ થઈ જતી હોય. એવા જ જે મૂળિયા ગામને માલિપા જે વડીલો છે તે ખરેખર આ બધાના મૂળ હોય છે. અને એમની પાસેથી આપણે થોડીક વિસ્તારથી વાતો જાણશું. દાદા તમારું નામ કહેજો. મારું નામ છે મનુભાઈ મુંજાભાઈ ઓડેદરા. હાજી. હું પ્રાસલામાં જ રહું છું. હા સરપંચ છે એ મારા ભત્રીજા છે. હા અને અમે એક કુટુંબ સારી રીતે બધા સંપીને બધા રહીએ છીએ. હા. અને અમારા ગામની અંદર, અમારી મેર જ્ઞાતિની અંદર કોઈ સારા નશા કોઈ એવા કામ થાય તેમાં બધા અમારા અટાણે 105-10 ઘર છે. બધા એક થઈને બધા ઊભા રહીને બધા એક થઈને બધા કામ કરે. અમારા જ્ઞાતિની અંદર આજે 30 વર્ષ ત્યાં કોઈ પણ નાનું મોટું એવું મૃત્યુ થાય તો અમે દરેક ઘર બધાય એ ઘરધણીનું એક પણ પંચ્યું લીધા વગર અમારી જ્ઞાતિ ઉપર જે કાંઈ એનું 11 દીનો ખર્ચ આવે
એ અમે જ્ઞાતિ ઉઠાવીએ છીએ. અને 11 દિવસ એક ભાઈ ને એક બેન દરેકે ત્યાં બેસવા જવાનું. કોઈ નાનું મોટું કોઈની અંદર ઘરની અંદર ના હોય, કોઈ એકલવાયું કુટુંબ હોય તો એને બધા આખી જ્ઞાતિ સહાયરૂપ થાય છે. અને બધા ખૂબ ખૂબ સારા કામ કરીએ છીએ. ગામની અંદર અટાણામાં બહુ બહુ સારી વ્યવસ્થા છે. અમારા ગામની અંદર ગૌશાળા છે, જ્યાં ધર્મબંધુજી આ 1997-98 આવ્યા હતા. અમારી 5-6 હજાર ગાયની ગૌશાળા હતી. તો એ ગૌશાળામાં મેં પોતે એમાં 3-4 વર્ષ સેવા આપી. રાત દિવસ કોઈ કાંઈ પણ ઘરના રોટલા ખાઈને સવારમાં ઉઈ જવાનું. એટલે અમારું ગામ આખું એમાં બહુ સહાયરૂપ થયું. અને અટાણે એક નાનો હાવ કાંઈ નહોતું, ત્યાં બહુ મોટું વૃક્ષ થઈને ઊભું થઈ ગયું અને આશ્રમ બની ગયો બધું. અને આ અમારા ગામમાં સમાજ નહોતો, એ બધાની ભાઈચારાથી આજે મોટું બહુ અદ્યતન સમાજ બની ગયો. તો અમારા ગામમાં બહુ સારા સારા કામ થાય છે અને બધા એક થઈને બધા રહે છે અને બધા એકબીજાને ઉપયોગી થાય છે. જ્યારે સ્વામી ધર્મબંધુજીએ કદાચ આ ગામની પસંદગી કરી હોય તો એમને કાંઈક એવું લાગ્યું હોય ત્યારે જ આ ગામની પસંદગી કરી હોય. અને એમને ખાસ કરી ને અમારા મિત્ર એક બીજા અહીંયા સાથે છે. તમારું નામ કહેજો ભાઈ. મારું નામ ભાઈ કેશુદાસા, મારું જ ગામ આ છે પ્રાંસલા જ. પણ જેમ હમણાં મનુમામાએ વાત કરી કે અમારા ગામની અંદર પંચકણકી રહે છે, બધાય હળીમળીને રહે છે, બધાય હપીને રહે છે. અને બીજા નંબરમાં કે બધાય તમે હમણાં વાત કરી અમીરભાઈ કે પટેલ સમાજ હોય, આયર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, દરબાર, પણ અહીંયા સમસ્ત ગામ સમાજ છે આ. બરાબર. પછી બીજા નંબરમાં કે જે સરપંચની તમે હમણાં વાત કરી, અમારા ભાઈ મેણંદાતા વડીલ છે કે ભાઈ સરપંચ એટલા બધા કામ કરે છે કે ગામની અંદર બધાને એવડો સંતોષ છે. સીસી રોડ દરેક ગલીએ ગલી, અને એ છતાંય સીસી રોડ જ્યાં સરપંચ કરતા હોય ને 5, 10, 15 ફૂટ કદાચ કોકની ડેલી છેટી હોય ને તો ઘરધણી આવીને કહે ને કે સરપંચ આટલું કરી નાખો ને, તો કઈ પોતે ત્યાં પાણાનો કચરો હટાવીને સફાઈ કરીને ત્યાં એની ડેલી સુધી સીસી રોડ એની કરી નાખ્યા. પ્લસ બીજી ગટરો એવી ગટર એટલી બધી બનાવી નાખી ગામની અંદર તમને ક્યાંય પાણી ન જાય. અને અમારા ગામના સરપંચ એને કામે એવું કરે ને પાછા રમકડું છે. અને એ હોય એટલે કામ કરવાની ખરેખર ક્યાંય પણ પ્રસંગની અંદર હોય જવાબદારી અમારા સરપંચની હોય, પણ જવાબદારી એની હોય એટલે પછી કાંઈ એમાં કોઈની જરૂર ન પડે. હોસ્પિટલોના કામ, હા, હોસ્પિટલોના કામ છે. હોસ્પિટલમાં કામના અમારે એક જે આ ભાઈ છે ભૂપતભાઈ સરપંચ, પછી બાવનજીભાઈ ડાંગર આહિર સમાજમાંથી છે. હવે એનું ઉપનામ પડ્યું છે અમીરભાઈ 108. આપણે ખાસ કરીને ભાઈ 108 ને આપણે એ બાજુ કેમેરો કરજો જરા, કારણ કે આ બધા કામો કેવા આસાન છે, કરવા બહુ અઘરા છે ખરેખર. હા હા હાજી. તો બાવનજીભાઈ નું કામ પણ અમારા ગામની અંદર સેવા દ્રષ્ટિએ એવું છે કે એને ખાલી ફોન કરો તો કોગરો હોસ્પિટલ જઈને કરે સાહેબ. હા, ગમે એવો તાવ હોય, ગમે તકલીફ હોય, એની ગાડીનો સ્લેપ લાગી જાય એક જ રિંગમાં. હા, અને એનો ફોન ઓછી કે જોઈ. અને ખાસ સાંભળ્યું છે કે એમની ગાડીમાં લગભગ 150-200 જેટલી ડિલિવરી. હા, 200 ડિલિવરી કરાવી છે બાવનજીભાઈ. અને આ કોઈ ખરેખર આપણને એવું લાગે કે તમે એક સામાન્ય કામ પણ કાયમી લઈને બેસતા હોય તો જયારે આપણે એને એક રાખીએ ત્યારે ખબર પડે કે આ કેટલું અઘરું હોય છે. હા હા. અને બીજા નંબરમાં તો શું છે કે અમારું ગામ પંચકણકીનું છે. પછી જો તકલીફ હોય, કોઈ પણ બીમાર હોય, બાવનજી ના ભાઈ ના હોય તો સરપંચ હોય, સરપંચ ના હોય તો બાવનજીભાઈ હોય, પણ ફોન કરે એટલે તરત જાય. પછી જે દર્દીને તકલીફ હોય, એમ માનો ને કે કોઈને કઈ વધારે તકલીફ હોય ને ઉપલેટાવાળા એમ કે આને રાજકોટ લઈ જાઓ, તો બેમાંથી કઈ ઘરે ફોન ન કરે કે આને રાજકોટ લઈ જવાનો છે કે પૈસાની જરૂર છે, એ બધી એની વ્યવસ્થા કરી લીધી હોય રસ્તામાંથી. હા, દર્દીની સારવાર ચાલુ થઈ જાય પછી રાજકોટ લઈ જાય કે અમદાવાદ લઈ જાય. એ ઘરધણીને ખબર ના પડે કે કદાચ લાખનો ખર્ચો આવે કે 50,000 નો આવે, એ અહીં ઉપાધિ ન રહે. દર્દીની સારવાર ચાલુ હોય, ઘરધણી એના જે ઘરના હોય બધા હોસ્પિટલે આવી જાય, પછી એની ભલામણ કરીને પછી સરપંચ કે બે આવે કારણ હોસ્પિટલનું બધું સંભાળી રાખે. ખાસ સંદેશ, ખાસ વાત, ખાસ વિનંતી મારા ઈ ભાઈઓને કે જે દરેક ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવતા હોય એને એક ખાસ વિનંતી કે ગામે તમને કામ કરવા માટે ચૂંટ્યા છે, ગામે તમને કાંઈક ગામનું ભલું કરવા માટે મત આપ્યા છે, તો તમે પણ ગામનું એવું કામ કરો, એવો વિકાસ કરો કે કોકની આંખે ઉડીને આંખે વળગે એવો વિકાસ થાય અને ગામને તમારા ઉપર જે ભાવ છે, જે પ્રેમ છે તે કાયમ બન્યો રહે. સામાન્ય રીતે કેશુભાઈ એવું બને કે માણસ
દરરોજ છતાં ઉપર ક્યારે રહીએ ખબર છે? હા, ક્યાં તો માથા ભારે હોય હા. ને ક્યાં તો લોકપ્રિય હોય. ના, ના, અમારે તો માથા ભારે હોય તો કેજો, આપણે કહી દેશું. ના, ના, માથા ભારે તો ઠીક છે પણ લોકપ્રિય છે 100%. હા, હા, 100%. કારણ કે અમારા ગામના સરપંચ ખાલી એક ફોન કરે ને સાહેબ, હા. તો 10 છોકરા 15 જણા ગમે એ કામ હોય ગામની અંદર તો એ હાજર થઈ જાય ત્યાં. અને ઈ કરાવે એવું નથી, પોતે પણ કરવા માંડે. આ પાવડો ત્રિકમ કદાચ બેલા અમે આ સમાજની અંદર કામ કર્યું ને તો બેલા ઉપાડતો હોય. અમારે ઈ થાકી ગયો તો ઈચ્છા ન હોય કે હવે કાલ નાખશું, પણ ઈ કે હાલો ને 2 ટ્રેક્ટર છે હમણાં કરી નાખીએ. પેલા બેલું અહીં ઉપાડે સાહેબ. બરાબર. અને એ જે વાત કરી કે પછી સામા હતા, એ તમને હમણાં વાત કરી કે જે અમારા ગામની અંદર ગૌશાળા છે ગામની, એ ગામની ગૌશાળાનો આખો વહીવટ અમારે સામા હતા સંભાળે છે. વાહ. બરાબર. અને સામા હતાનો એટલા ચોખ્ખો વહીવટ છે, એ કદાચ મજૂરને 25 રૂપિયાની કે 15 રૂપિયાની ચા પીવડાવી તો એમાં લખેલ હોય, એક બોલપેન લીધી હોય તો લખેલ હોય. અને બીજું કે અમારા આતા મેણંદ હતા, એ આપણા ગામ સમાજનો વહીવટ આખો એ ખજાનસી છે. બરાબર. એ વહીવટ આખો એની પાસે છે. પણ એક એ મેણંદાતાનો એવો નિયમ છે કે એમાં 1 રૂપિયાનું કોઈ ખોટું ન કરી શકે ક્યાંય. પોતે જ એટલા શિસ્તબંધ છે અને ડિસિપ્લિન વાળા. અને એ તો અમે તો આપણે તો કઈક આપણા જે જ્ઞાતિની અંદર છે, પણ ડિસિપ્લિનમાં અમારા જ્ઞાતિની અંદર એવું તમે સરપંચ ના માનતા કે અમારા આતાન વડીલ છે, એટલે પણ ડિસિપ્લિનમાં એક ઘર. પણ જે છે એ સાચું આપણે કહેશું. બરાબર? ડિસિપ્લિનમાં અમારા મેણંદાતાના ગામની અંદર કોઈ ના પોતે. એમ. હા, બરાબર. પછી બીજા નંબરમાં અમારા હાજાઓમાં છે. હા. બરાબર. આ ફુવા થાય, ઈ મામાય થાય, હા. ફુવાના ભાઈ થાય. બરાબર. પણ ઈ પણ એટલું વડીલનું કામ છે. જી. ગમે ત્યાં તકલીફ હોય ગામને કોઈ હાલો નાના મોટી તકલીફ તો આવતી હોય તો અમારા હજાઓમાં છે, પછી સરપંચ છે, બાવનજીભાઈ છે. બરાબર. એ બધા હળી મળી એનું સોલ્યુશન કરી નાખે. ગમે એવો નાનો મોટો પ્રશ્ન હોય કોઈ પણ નો. અને ગામ હોય ને ઝીણા મોટા પ્રશ્ન રહેવાના, હા, પણ આપણે ત્યાં જઈને આગમાં ફૂંક નથી મારવાની, હા, હા. એ આગ ઓલવવાની હોય. ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય કે ક્યાંક જરાક ઓલું થતું હોય તો ઘણું બધું આપણે આગળ પાછળ કરીને વાતાવરણ બગાડતા હોય. પૃથ્વી વાતાવરણ બગાડવાનું નથી. અને સાથે સાથે આપણે કેશુભાઈ એક સંદેશ આપશો, ભૂપતભાઈ, બધાય તમે સરપંચ તરીકે, બીજા બધા તમારા જે આ ક્ષેત્રમાં જે મિત્રો હોય એને પણ સંદેશ આપશો કે રાજકારણ છે, અગર તો રાજનીતિ છે, તે અમુક મર્યાદા સુધી રાખો. મર્યાદા બહાર તમારા પરિવારમાં, તમારા ગામમાં, તમારા કુટુંબમાં વેરઝેર ઊભા થાય. તમારે આ ચૂંટણીઓને લોહિયાળ બનાવવી પડે એવું નહીં. હું વધારે માથાભારી થઈને સરપંચ થઈ જાઉં એવું નહીં. હું વધારે ભૂપતભાઈ કરતા વધારે સારું કામ કરીને હું સરપંચ થાઉં. અગર તો કેશુભાઈ કરે છે એનાથી સારું કામ કરી કામની સ્પર્ધા કરો, બીજી બધી સ્પર્ધા મૂકી દો. અમારે અમીરભાઈ એવું જ છે કે આ દર વર્ષે અહીં ગૌશાળામાં શિબિર હોય ને, હા. ત્યારે અત્યારે 20,000 વિદ્યાર્થી અબાઉટ ડિસેમ્બરમાં હોય છે. તો એ આજ 20 વર્ષથી એ પ્રવૃત્તિ હાલે છે કે આખા દેશમાંથી વિદ્યાર્થી આવે છે અને એ અઠવાડિયા સુધી અહીં તાલીમ લે છે અને જમવાનું રહેવાનું બધું ફ્રી હોય છે. તો એ 20,000 વિદ્યાર્થીને અઠવાડિયા સુધી એમ લાગે આપણે ઘરે જ રહીએ છીએ એવું જ લાગે. દર વર્ષે 20,000 વિદ્યાર્થી ડિસેમ્બરમાં આવે છે અને શિબિર કરે છે આખા. અને એને માટે BSF, નેવી, એરફોર્સ અને આપણે મિલિટરી, કોસ્ટગાર્ડ બધાને યુનિટ આવે અને બધાને તાલીમ બધું શીખવાડે. બધું એવી પ્રક્રિયા ચાલે છે. બહુ નહીં સ્વામી ધર્મબંધુની સારી પ્રક્રિયા છે. અને મેં આ ચેક ડેમની તળાવની વાત કરી તો મેં મનસુખભાઈ સુવાગ્યા છે જળક્રાંતિ ટ્રસ્ટના, એના સહયોગથી પણ આ ચેક ડેમ તળાવ બનાવ્યા. અને આ શિબિરમાં પણ આર્ય ગૌશાળા છે એનું કામ પણ બહુ સારું છે. અને એવી રીતે ગામમાં પણ જે કંઈ પ્રવૃત્તિ આપણે સારી પ્રવૃત્તિમાં આખા બધાનો સહયોગ મળી રહ્યો છે. અને એવી રીતે વ્યસન મુક્તિમાં પણ બહુ માનીએ છીએ કે ભાઈ અત્યારે માણસને એક હોડ આલી છે કે ભાઈ મારો દીકરો ડોક્ટર બને, કે એન્જિનિયર બને, ફલાણો બને, ઢીકડો બને. તો અમારો ઉદ્દેશ્ય એવો છે કે કાંઈ નહીં બને તો હાલશે, પણ એને વ્યસન નહીં હોય ને તો એ પોતાની રીતે સ્વતંત્ર અને તંદુરસ્ત જીવી શકશે. સમજી ગયા? અત્યારે વ્યસન એટલા બધા વધ્યા છે અને એ માણસને વ્યસન છે એ શોખ બની ગયો. સમજી ગયા? કોઈ પણ પ્રસંગ જુઓ તેમાં માણસને ડર હોય કે ભાઈ આ વ્યસનથી શું કહું, મારે કેમ છેટું કરવું. એટલે આવું એક પ્રવૃત્તિ છે બધા માટે કે ભાઈ આપણે સમાજ સુધારવાની જરૂર નથી. આપણે મારું ઘર સુધારીએ તો ઘણું આવી જાય છે. એટલે બધાએ દરેક પોતાનું ધ્યાન રાખીને વ્યસનથી દૂર રહીએ ને એવી બધા પાસે અપીલ કરું છું સમાજ વતી. જય હિન્દ. ખૂબ સરસ વાત કરી ભૂપતભાઈએ પણ અને ગામના આગેવાનોએ પણ. અને કાર્યક્રમના અંતમાં આપણે કહેશું, ભૂપતભાઈ કીધું કે સુધારવાની શરૂઆત આપણે આપણા ઘરથી કરશું. આપણે ખૂબ વાતો કરતા હોય ગંદુ રાજકારણ, આ તે ફલાણું ઢીકણું, પણ એ ગંદા રાજકારણને મિટાવવાની જે શરૂઆત છે તે આપણે આપણા ગામથી કરીએ, આપણે શેરીથી કરીએ, આપણા ગામથી કરીએ, આપણા શહેરથી કરીએ, તાલુકા જિલ્લાથી કરીએ. એટલે ઓટોમેટિક જ જ્યાં માળખું છે
આ રાજકારણ મટી અને રાજકારણમાં જ્યારે રાજનીતિ આવી જાય ત્યારે ખરેખર આ એવું સપનું છે નરેન્દ્ર મોદીનું કે ગોકુળિયા ગામ, પણ ગોકુળિયા ગામ ખાલી સગવડતાઓથી નહીં બને. માણસની થોડીક માનસિકતાઓ છે તે ચેન્જ થાય અને માણસ એકાબીજાને ભલે કદાચ ચૂંટણીઓ લડાતી હોય, ચૂંટણીઓ પણ થતી હોય, ગામો ગામ થતી હોય, એમાં નવાઈની વાત નથી, પરંતુ હારેલો જીતનારને અભિનંદન આપે, હાર પહેરાવે અને ફરી પાછો 5 વર્ષ રાહ જોવે કે હું 5 વર્ષમાં પાછું ગામમાં એવું વાતાવરણ ઊભું કરું, એવું કામ કરું કે ફરી પાછો જે કાંઈ સ્પર્ધાઓ છે તે તંદુરસ્ત સ્પર્ધાઓ કરે અને માથાકૂટો અને પોતાના ભાઈઓના ખૂન ખરાબાથી દૂર રહે. એવું જ આવા ગામ પાસેથી આપણે પ્રેરણા મેળવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.